ગુજરાત રાજ્યના સુરત શહેર, સુરત ગ્રામ્ય, ભાવનગર તેમજ રાજ્યના અલગ અલગ જિલ્લામાં વહેલી સવારે મેઇન રોડ પર આવેલ ઓફિસો, બેકરી, મોબાઈલ દુકાનોના શટરો તોડી ચોરી કરતા શાતીર અને રીઢા આરોપીઓને ઝડપી પાડી ગરફોડ ચોરીના વર્ષો થયેલ કુલ 3 ગુનાનો ભેદ ઉકેલતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સુરત શહેર વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી શહેર વિસ્તારમાં બનેલ ગરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા સારું આપેલ આદેશ અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી નાઓની રાહબરી હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમો ગરફોડ ચોરી કરનાર ઈસમોને શોધી જબ્બે કરવા સારું વર્કઆઉટમાં હતા. દરમિયાન આર્મ્સ સ્ક્વોડના પોલીસ માણસો શહેર વિસ્તારમાં બનતા ગરફોડ ચોરીના આરોપીની વોચ તપાસમાં હતા. દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારભૂત બાતમી હકીકતના આધારે ડક્કાવાળા મકાઈ પુલની નીચેથી આરોપી અરવિંદ ઉર્ફે રાજુ હિંમતભાઈ મકવાણા રહે બજરંગ થિયેટરની પાસે રોડ જાહેર ફૂટપાથ ઉપર સુરત મૂળ વતન દામનગર જૂની શાક માર્કેટ પાછળ કોળીવાસ વિસ્તાર તાલુકો લાઠી જેમનો અમરેલી નાઓને આજરોજ ચોરી કરવાના સાધનો સાથે ઝડપી પાડવામાં આવે છે, જેની પાસેથી ચોરીના પૈસાથી ખરીદેલ મોબાઈલ ફોન તેમજ રોકડા રૂપિયા 10,000 મળી આવેલ છે.